Let me piece yourself back together now. What's your vision? નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના અગત્યના સરોવરો અને તળાવો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. મિત્રો, જો આ વિડીયો તમે પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો સ્ટાર્ટ કરીએ ગુજરાતના અગત્યના સરોવરો અને તળાવો. તો એમાં પહેલું આપેલું છે હમીરસર સરોવર. તો હમીરસર સરોવર એ ક્યાં આવેલું છે? ભુજ ખાતે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો નળ સરોવર. તો નળ સરોવર એ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. મિત્રો, નળ સરોવર એ ઇન્ડિયાનું સૌથી મોટું સરોવર છે, જ્યાં શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન 200થી વધારે પ્રકારના પક્ષીઓ અહીંથી બહારના દેશોમાંથી અહીંયા આવતા હોય છે, જેને જોવા લોકો મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે. અને આ સરોવર બહુ જ ફેમસ છે, જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, નળ સરોવર. ત્યારબાદ જોઈએ તો નારાયણ સરોવર. તો તે કચ્છમાં આવેલું છે. મિત્રો, નારાયણ સરોવર એ ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર છે, જે કચ્છમાં આવેલું છે. મિત્રો, 5 સરોવર એટલે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પુષ્કર સરોવર અને પંપા સરોવર. આ ભારતના 5 પવિત્ર સરોવર છે. ત્યારબાદ જોઈએ તો સરદાર સરોવર. તો સરદાર સરોવર એ નર્મદામાં આવેલું છે. મિત્રો, સરદાર સરોવરમાં તાજેતરમાં જ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી જે મૂર્તિ બનાવવામાં આવે છે, તેનું શિલાન્યાસ અહીંયા કરવામાં આવેલું છે. અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે મૂર્તિ બનાવવાની છે, તેની લંબાઈ 182 મીટર ઊંચી છે. અને આ મૂર્તિને નર્મદાના સાધુ બેટ ખાતે તેની રચના કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો સુદર્શન તળાવ. તો સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? જૂનાગઢમાં. મિત્રો, અશોકના શિલાલેખ મુજબ અહીં ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પમિત્ર એટલે કે પુષ્પગુપ્તે સ્વર્ણસિક્તા નદી પર સુવર્ણ તળાવ બંધાવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો કાંકરિયા તળાવ. તો કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. મિત્રો, કાંકરિયા તળાવને બીજા હૌજે કુતુબ તરીકે પણ ઓળખાય છે. અને આ તળાવ અહમદ શાહ બીજાએ બંધાવેલું હતું. મિત્રો, દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન અહીંયા કાંકરિયા કાર્નિવલ યોજાય છે. ત્યારબાદ જોઈએ તો મલાવ તળાવ. તો મલાવ તળાવ એ ધોળકામાં આવેલું છે. મિત્રો, મલાવ તળાવ એ મિનળદેવી દ્વારા બંધાવવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ગોમતી તળાવ. તો ગોમતી તળાવ એ ડાકોરમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો તેન તળાવ. તો તેન તળાવ એ ડભોઈ, વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલું છે. મિત્રો, તેન તળાવ એ હીરાની પ્રેમિકાના યાદમાં આ તળાવ બંધાવવામાં આવેલું છે, તેન તળાવ. ત્યારબાદ જોઈએ તો રણમલ તળાવ. ક્યાં આવેલું છે? જામનગરમાં. મિત્રો, રણમલ તળાવને લખોટા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ તળાવની વચ્ચે લખોટા મહેલ પણ આવેલો છે. ત્યારબાદ જોઈએ તો સહસ્ત્રલિંગ તળાવ. તો એ પાટણમાં આવેલું છે. મિત્રો, સહસ્ત્રલિંગ તળાવ એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવેલું હતું. ત્યારબાદ જોઈએ તો આજવા તળાવ. તો આજવા તળાવ એ વડોદરામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો લખોટા તળાવ. તો એ જામનગરમાં. ત્યારબાદ લાલપરી તળાવ. તો એ રાજકોટમાં. મિત્રો, લાલપરી તળાવ એ રાજકોટમાં આજી નદી પર ડેમ બાંધીને લાલપરી સરોવરની રચના કરવામાં આવેલી છે. શું છે? લાલપરી તળાવ એ રાજકોટમાં આજી નદી ઉપર ડેમ બાંધીને લાલપરી તળાવ બાંધવામાં આવેલું છે. ત્યારબાદ ગૌરીશંકર તળાવ. તો ગૌરીશંકર તળાવ એ ભાવનગરમાં આવેલું છે.
ત્યારબાદ જોઈએ તો રણમલસર તળાવ, તો એ ઈડરમાં આવેલું છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો અલ્પા સરોવર, તો અલ્પા સરોવર એ સિદ્ધપુર ખાતે આવેલું છે. ત્યારબાદ ચંડોળા તળાવ, ચંડોળા તળાવ એ અમદાવાદમાં આવેલું છે. અને ગોપી તળાવ, જેને આપણે રત્ન તળાવ પણ કહી શકાય, તે બેટ દ્વારકામાં આવેલું છે. મિત્રો, ગોપી તળાવની માટીને ગોપીચંદ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ જોઈએ તો દૂધિયું તળાવ, તો દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? પાવાગઢમાં. મિત્રો, પાવાગઢમાં 3 તળાવ આવેલા છે: દૂધિયું તળાવ, તેલિયું તળાવ અને છાસિયું તળાવ. આ 3 તળાવો પાવાગઢના માચી નામની જગ્યા છે ત્યાં આવેલું છે. તેલિયું તળાવ, છાસિયું તળાવ તે ક્યાં આવેલા છે? પાવાગઢ. છાસિયું તળાવ પણ પાવાગઢમાં. પણ પાવાગઢમાં કઈ જગ્યાએ? માચી નામની જગ્યા છે ત્યાં આ 3 સરોવરો આવેલા છે. ત્યારબાદ જોઈએ તો શર્મિષ્ઠા તળાવ, તો શર્મિષ્ઠા તળાવ એ વડનગરમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો મુનસર તળાવ, જે વિરમગામમાં આવેલું છે. મિત્રો, મિનળદેવીએ બંધાવેલ અને અર્ધ સહસ્ત્રલિંગ સરોવર એવું મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો સુરસાગર, તો એ વડોદરામાં આવેલું છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.